અરવલ્લી જિલ્લાના કલેક્ટર કચેરીને શંકાસ્પદ મેલ મળતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. મેલમાં મોડાસા ખાતે આવેલી કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીના પગલે કલેક્ટર પ્રાંત અને મામલતદાર કચેરીને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી અને તમામ કર્મચારીઓને બહાર કાઢીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ક્વિક રિસ્પોન્સ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ પણ શરૂ કરી હતી. જિલ્લા એલસીબી પોલીસ તેમજ એસઓજી અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મેલની સત્યતાની તપાસ માટે સાયબર ક્રાઇમ વિભાગને સૂચના આપવામાં આવી હતી અને તેઓ આગળની કાર્યવાહી કરશે. આ ઘટનાના પગલે તંત્ર દ્વારા મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં તંત્ર વધુ સજાગ અને તૈયાર રહી શકે છે. આ પ્રકારની ઘટના તંત્રને સાવચેતી અને સુરક્ષા વ્યવસ્થાઓને મહત્વને નિર્દેશ આપે છે. તો સ્થાનિક લોકો અને કર્મચારીઓએ તંત્રની કાર્યવાહીનું સ્વાગત કર્યું અને તેમની સુરક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી ગણાવી. જે આપ બધાને વિદિત છે, જે રીતે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી જે સૂચના આવી હતી, જે મોક ડ્રીલ કરવાની છે, એક ઓપરેશન અભ્યાસ બ્લેકઆઉટની જે આજે મોક ડ્રીલ કરવાની છે, એમાં ઘણા બધા જિલ્લાઓની કેટેગરાઇઝ ભારત સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. એમાં જે જિલ્લાઓ છે એમાં અરવલ્લીનો સમાવેશ નથી, પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે પણ આજે બધા વિભાગો સાથે અને ખાતાના જે વડાઓ છે એમને સાથે મિટિંગ કરીને કે કોઈ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા છે અને જે એક પબ્લિકમાં એક અવેરનેસ, સાવચેતી એ ફેલાય અને કોઈ એમાં પેનિક નહીં રહે, પણ આપણે જે છે આપણે સજ્જ છીએ, આપણે તૈયાર છીએ, એ સેન્સિટિવિટી બધામાં પહોંચે એ માટે અમે મિટિંગ કરી. સાથે સાથે એક મોક ડ્રીલ આજે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી. એમની પૂર્વ ભૂમિકામાં એ પણ છે કે અમે એક શંકાસ્પદ મેલ કલેક્ટર ઓફિસમાં અમે મળ્યું, કલેક્ટરના મેલ આઈડી પર જ મળ્યું અને વધારાના સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવીને આખી ઓફિસની એમનાથી ચેકિંગ કરાવી છે અને એવી કોઈ વસ્તુ સદનસીબે મળી નથી, પણ એવા એક મેલ મળ્યા હતા એટલે અમે સાયબર ક્રાઇમમાં પણ એમને રિપોર્ટ કર્યું છે અને એમાં ગુના નોંધાવવા માટે પણ પોલીસને સૂચના આપી છે. એ સાથે સાથે અમે જે છે રિસ્પોન્સ કરતા બધા ઓફિસને અત્યારે ઇવેક્યુએટ કરાવ્યું છે અને જે એસઓપી પ્રમાણે એક મોક ડ્રીલ કરવામાં આવી છે.